આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે 827 લાખના કામોને મંજૂરી આપી છે અને 827 જે કામો છે તેમાં અમે 36 પ્રાથમિક શાળાઓ માટે 45 લાખ, પછી 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે 7.5 લાખ, પછી 72 ગામે જળ સંચયના કામો માટે 43 લાખ, 12 પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર માટે કુલ 9 લાખ, 275 આંગણવાડી ખાતે આરઓ સિસ્ટમ કુલ 22 લાખ, 1360 આંગણવાડી ખાતે બ્લૂટૂથ સ્પીકર માટે 10 લાખ, ઈ-ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર સ્કેનર માટે કુલ 10 લાખ, 5 આયુર્વેદ વાટિકા માટે કુલ 5 લાખ, ધન કચરાના નિકાલ માટે 36, ટ્રેક્ટર માટે કુલ 196 લાખ. અને જે બધા જ સદસ્યો છે એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે 36 સદસ્યો માટે. કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે. આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ. તે માટે આજે મેં જે આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા ખૂટે છે તેના માટે અમે આજે કીધું છે.